श्री स्वामीनारायण संप्रदाय श्री लक्ष्मीनारायण देव पीठाधिपति परम पूज्य धर्म धुरंधर 1008 श्री आचार्य श्री अजेंद्र प्रसाद जी महाराज श्रीना रूड़ा आशीर्वाद सह आज्ञाथी परम पूज्य 108 श्री भावी आचार्य श्री नृगेंद्र प्रसाद जी महाराज श्रीनु अमेरिका USA सत्संग परिभ्रमण 2014 तारीख 24 થી 26 મે 23મો પાટોત્સવ શ્રી સ્વામિનારાયણ મંદિર વેલિંગ શિકાગો। बोला माँ हे वालम वाला लागो, हो वालम वाला लागो। आओ मारा मिठड़ा बोला माँ हे वालम वाला लागो, हो वालम वाला लागो। मुझने वाला लागो बहु नटवर सुंदर नाव, बालम मुझने वाला लागो बहु नटवर सुंदर नाव। हेत करी है यहाँ पर राखू रसिया जादव राव हे बालम वाला लागो, हो वालम वाला लागो। आओ मारा मिठड़ा बोला माँ हे बालम वाला लागो, हो वालम वाला लागो। ऊपर पधराऊ प्यारा दूधड़े पखाड़ू पाव, पलंग ऊपर पधराऊ प्यारा दूधड़े पखाड़ू पाव। उधर भेटू प्रेम करी मारे घना दिवस नो भाव ए वालम वाला लागो, हो वालम वाला लागो। आओ मारा मिठड़ा बोला माँ हे वालम वाला लागो, हो वालम वाला लागो। चंदन चर्ची करू फुलडा मागर काव, केसर चंदन चर्ची करू फुलडा मागर काव। आँख लड़ी थी अड़गन मेलू शोभा ना दरिया ए वालम वाला लागो, हो वालम वाला लागो। आओ मारा मिठड़ा बोला माँ हे वालम वाला लागो, हो वालम वाला लागो। तेम करू हरि न जो न्याय न्याय, जेम राजी रहो तेम करू हरि न जो न्याय न्याय। प्रेमानंद नाथ जी तम पर कान करू नो छाव हे वालम वाला लागो, हो वालम वाला लागो। आओ मारा मिठड़ा बोला माँ हे वालम वाला लागो, हो वालम वाला लागो। आओ मारा मिठड़ा बोला माँ हे वालम वाला लागो, हो वालम वाला लागो। हे वालम वाला लागो, हो वालम वाला लागो।
હે વાલમ ભાલા લાગો. હો વાલમ ભાલા લાગો. સમયમાં ઉડે રે ગુલાલ સમય સ્વામી નારાયણનો. સમયમાં ઉડે રે ગુલાલ સમયો સ્વામી નારાયણનો. ગામો ગામે ઉડે રે ગુલાલ સમય સ્વામી નારાયણનો. ગામો ગામે ઉડે રે ગુલાલ સમયો સ્વામી નારાયણનો. સમયમાં ઉડે રે ગુલાલ સમય સ્વામી નારાયણનો. સમયમાં ઉડે રે ગુલાલ સમયો સ્વામી નારાયણનો. હરિભક્તોનો મેળો ભરાયો. હરિભક્તોનો હરિભક્તો મંદિર મારું મેલીને, મંદિર મારું મેલીને અળગાયાઠું જામ જીવન જાશોમાં. જીવન જાશોમાં. મંદિર મારું મેલીને, મંદિર મારું મેલીને અળગાયાઠું જામ જીવન જાશો. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ ગણવંત પૌનામી ચરણ સરોજ તમારો વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી. આવે હે સજની ઘોડે આનંદ માર ઘેર શ્રીજી પધારા. ઘોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા. હા સજની ઘોડે આનંદ માર ઘેર શ્રીજી પધાર્યા. ઘોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા. બધા હરિભક્તોને જય સ્વામી. આપણને આજે ખરેખર આછી ઝલક અહીંયા આપણા વિલિંગ વડતાલ ધામમાં આપણે સર્વને જોવા મળશે. પરમ પૂજ્ય લાલજી મહારાજને વિનંતી કરું, પ્રાર્થના કરું કે આ અનાવરણ વિધિ માટે આપ આગળ વધારો અને સિંહાસનનું ઉદ્ઘાટન બધા કાર્ય વધારવું. કાસ્ટનું મંદિર હતું પણ આજે ખરેખર એક દિવ્યતા અનુભવાય છે.
હવે મંદિર વતી વિનંતી કરું કે પરમ પૂજ્ય મહાપુરુષ સ્વામીનું ગુલાબ પણ હમણાં આવી અને પરમ પૂજ્ય લાલજી મહારાજે એટલી ઉંમરમાં વધારે સભા કરી અને લાખો લોકોના હૃદય જીત્યા. એમને એમના સભ્યોએ આવીને માર્કિંગ કર્યું, દરેક જગ્યાએ ફરી દરેક અભ્યાસ કર્યો. ત્યારે એણે છેલ્લે એ બતાવ્યું કે આવા લોકના હૃદય જીતનાર આ દુનિયાના ફર્સ્ટ પુરુષ છે. અને યુવા કેસરી એવો મહાન એવોર્ડ એમને આપ્યો. અને તમે જૂનાગઢના ઉત્સવમાં પણ જોયું હતું કે એક જ ઉત્સવની અંદર 4 રેકોર્ડ થયા. એ પણ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ અને લિમ્કા બુકે એમને રેકોર્ડ અર્પણ કર્યા. એક જ કલાકની અંદર લાલજી મહારાજના સંકલ્પથી 44,000 આંખના દાન થયા. ખાલી છેલ્લે થોડુંક ખ્યાલ આવ્યો ત્યારે 1500 તો દેહદાન થયા. અને એવા ઘણા રેકોર્ડો 1008 જે સ્વરની ધૂનો એ જે ગવાણી એમાં આ મોટી સંસ્થાઓએ પણ રેકોર્ડ અર્પણ કર્યા. એમાં જો કોઈ યશ હોય તો સ્વામિનારાયણ ભગવાન એમના જ અપર સ્વરૂપ એવા પરમ પૂજ્ય લાલજી મહારાજશ્રી, તો એવા પરમ પૂજ્ય લાલજી મહારાજશ્રી તથા અમારી સાથે આવેલા ફ્લ્યુટનો સંગીતમાં ખૂબ સારું વગાડે છે એવા પરમ પૂજ્ય મહાપુરુષ સ્વામી, તથા આ મંદિરમાં પહેલું અભિનંદન તો અમે તમને આપી કે પરમ પૂજ્ય લાલજી મહારાજશ્રી એવા હરિભક્તો તૈયાર કર્યા. જો કે આપણી પાસે સંતો ખૂબ ઓછા છે, તમને બધાને ખ્યાલ છે. ગુજરાતની અંદર ખાલી 4000 મંદિરો છે. તો દરેક જગ્યાએ લાલજી મહારાજના આશીર્વાદને પ્રેરણાથી, જો કે પૂજ્ય નાના લાલજી મહારાજ પણ ખૂબ મહેનત કરે અને સ્વયં બધા યુવા મંડળો સરસ રીતે તાળી થઈ રહ્યા છે. તો ખરેખર ખૂબ આ શિકાગો મંદિરનો સત્સંગ સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર પધારી અનંત જીવાત્માનો આત્યંતિક કલ્યાણ કેવી રીતે થાય. જો કે કલ્યાણ ઘણા પ્રકારનું હોય. કોઈ સ્વર્ગમાં જાય તો કલ્યાણ કહેવાય, કોઈ આ લોકનું સુખ સગવડ મળે તોય કલ્યાણ કહેવાય, સારું થયું એમ કહી શકાય. પણ આ જીવાત્મા અનાદિકાળથી જન્મ મરણમાં ભટકતો હોય છે. મહારાજે વચનાત્મા લખ્યું અને વેદો ઉપનિષદો પુરાણો તમામ શાસ્ત્રો એ બતાવે કે 5 ભેદ છે: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. પરબ્રહ્મ તત્વ એક જ છે, જીવ અનંત છે, ભગવાનની શક્તિ માયા છે અને માયાના ઉદરમાં અસંખ્ય જીવો છે. ભગવાન એક જ છે, જાજા બધા ભગવાન ન હોય. કોઈ ગોડ કે કોઈ અલ્લાહ કે કોઈ સાતમા આસમાન પર ખુદા રહેલા છે એમ કહે છે, કોઈ અંતર્યામી છે, કોઈ સ્વતંત્ર સ્વયં છે, સર્વના અંતર્યામાં રહેલા. જે તત્વ છે એકોવે નારાયણ, નારણાસીત નાણવિદમાં હે, દિવ્ય દેવો એકોવે નારાયણ. વેદની અંદર બતાવ્યું કે આ પડખાત સોણ નખથી શીખ એક જ દિવ્ય ભગવાન પુરુષોત્તમ નારાયણ મૂર્તિમાન છે. અને એ ભગવાન કેટલા એક જ છે પાછા. અને સુવર્ણમેવ ભગવાન અતિશય રૂપ ઐશ્વર્ય શક્તિવાન છે. દુનિયાના હજારો સંપ્રદાય છે, ઘણા લોકોને અમાન્યતા અથવા અણસમજણ એવું કહેતા હોય કે ભગવાન નિરાકાર છે, પણ એવું નથી. ભગવાન દિવ્ય મૂર્તિમાન છે, પાછા અપાર છે, અનંત અપાર એવું અક્ષર બ્રહ્મ, અક્ષરાત પરતઃ પર. ગીતામાં કીધું અક્ષરધામથી પર તત્વ પુરુષોત્તમ નારાયણ છે. તો એક જ ભગવાન પુરુષોત્તમ નારાયણ. ઘણાને ખ્યાલ ન હોય તેમ લાગે આ અમારા ભગવાન, ઓલા બીજાના ભગવાન. કોઈ ભગવાન જુદા હતા, કોઈના હોતા, કોઈને ખ્યાલ ન હોય એટલે અનુમાનથી કહેતા હોય. પણ સર્વથી પર તત્વ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. વ્યાસ ભગવાને વ્યાસ સૂત્રના ભાષ્યમાં અને ભાષ્યમાં અને ગીતા ભાષ્યમાં એવું બતાવ્યું. રામાનુજાચાર્યએ પણ બતાવ્યું કે ભગવાન પુરુષોત્તમ નારાયણ સ્વયં અનંત અવતારો ધારણ કરીને પૃથ્વી પર પધારે છે. અને આ સૃષ્ટિનું સર્જન જ્યારે કર્યું ત્યારે મહાપુરુષ દ્વારા, પ્રધાન પુરુષો એના દ્વારા, વિરાટો એના દ્વારા, બ્રહ્માદિક દેવતાઓ એની નીચે 33 કરોડ દેવતા બધું સર્જન કરી અને તમામને ઐશ્વર્ય શક્તિને પાવર આપ્યો. એટલે વચ્ચેના સ્ટેપમાં પાવર હોય પણ અંતે પાવર કોનો હોય? પુરુષોત્તમ નારાયણ. વ્યાસ ભગવાન 18 પુરાણ 4 વેદ આદિ ગ્રંથો બનાવી અને સ્તુતિ કરી. પૃથ્વીની સ્તુતિ, જળની સ્તુતિ, વરુણની, અગ્નિની, તમામની, વિરાટ પુરુષ, પ્રધાન પુરુષ, મહાપુરુષ, અક્ષર બ્રહ્મ બધાની સ્તુતિ કરીને અંતે એવું બતાવ્યું કે આ તમામનો આધાર હોય, તમામમાં અંતર્યામી શક્તિ હોય તો ભગવાન પુરુષોત્તમ નારાયણની છે. પણ જ્યારે આત્યંતિક કલ્યાણ, અલ્ટિમેટલી લાસ્ટ સેલ્વેશન જ્યારે કરવું હોય તો મહારાજ વ્યાસ ભગવાને કીધું
કે આલોડ્યમ સર્વશાસ્ત્રાણી વિચાર્યસ પુનઃ પુનઃ સર્વમેકમ સુનિષ્પન્નમ દેવ નારાયણ, કે જેને આત્યંતિક કલ્યાણ કરવું હોય અને સર્વથી પર તત્વ જે પુરુષોત્તમ નારાયણ ભગવાન છે એનું ધ્યાન ભજન ભક્તિ ઉપાસના કરવી. અન્ય કેવું છે એનું સ્ટેપ હોય. કોઈ મહાન સાધુ થઈ જાય ભગવાન હારે વાતો કરતા હોય તો એનું ધ્યાન ન થાય, એનું ભજન ન થાય, એ આપણને માર્ગદર્શના કરે. તો સ્વયં સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામના અધિપતિ આ પ્રધારી અને જીવાત્માના મોક્ષ માટે આ સંપ્રદાયની સ્થાપના કરી. અને એમાં શ્રીજી મહારાજે પોતાના હસ્તે મંદિરો બનાવ્યા, શાસ્ત્રો બનાવ્યા, સંતો બનાવ્યા, અને હાલતું ચાલતું સ્વરૂપ તરીકે જો હોય તો આચાર્ય મહારાજ છે. મંદિરો હોય, સંતો હોય, પણ એને બનાવનારા કોણ? મૂર્તિની અંદર પણ પરમ પૂજ્ય મહારાજ શ્રી લાલજી મહારાજ પ્રાણ પૂરે ત્યારે તમે જોઈ શકો એ મૂર્તિનો આખો ભાવ બદલી જાય અને સાક્ષાત પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ એ મૂર્તિ નો રહે, એ કાગળ કે ચિત્રામણની કે ધાતુની મૂર્તિ નો રહે, એમાં અક્ષરધામસ્થ સ્વરૂપ એમાં આવી જાય. તો ખરેખર આપણા ધન્યભાઈ કે આવું ભગવાનની ઉપાસના પણ સમજાણી, આવો સંપ્રદાય કે આપણે ઇતિહાસો આપણે વાંચતા હોય, શાસ્ત્રો વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ભગવાન સ્વામિનારાયણ સ્વયં અત્યારે હજારો માણસોને તેડવા આવે. જો કે પુરાવા તરીકે કોઈકને જેવું દર્શાવે, બાકી સ્વયં મહારાજ તેડવા આવ્યા હજારો પ્રસંગ આપણે જોતા હોય. અને અંતે એમ કહે કે અમે આ મહારાજ તેડવા આવ્યા છે, સંતો છે, આચાર્ય મહારાજ છે, અમે અક્ષરધામમાં જાય છીએ. એવા પ્રત્યક્ષ પ્રમાણે જો આત્યંતિક કલ્યાણના પુરાવા હોય તો આપણા સંપ્રદાયની અંદર છે. અને મૂર્તિઓ બનાવી તો આમ જોવો તો તમે હાલતી ચાલતી મૂર્તિઓ. ગોપીનાથજી મહારાજ પધરાવ્યા, ગોપીનાથજી મહારાજ ફટફટ પગથિયા ઉતરી મેદાનમાં ફરીને પોતાના સ્થાને આવી જાય. જુનાગઢની અંદર હરિકૃષ્ણ મહારાજ એ પણ મૂર્તિ આવી, હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ ગરડામાં પધરાવી, મૂર્તિની અંદર સ્થાપન કરવી હતી કેવી રીતે કરવું, રઘુજી મહારાજે સંકલ્પ કર્યો અને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ હાથે પોતાની મેળે ચડી અને પોતાના સ્થાને બિરાજમાન થાય. મૂળીમાં ઘનશ્યામ મહારાજ કોઈ દર્શન કરવા આવે સોની ભક્તો અને કે પગના તોડાનું કેમ માપ લેવું, ઘનશ્યામ મહારાજ લાંબો પગ કરીને કે લે મારું માપ લઈ લે. એવા એક નહીં દરેક. અમદાવાદના ઘનશ્યામ મહારાજ તિલસીન શીખવાડતા હતા, મોટા નારાયણદાસ સ્વામી હતા. તો અહીંયા 4 તિલ હતા, તો એમને કીધું અહીંયા છે, પણ ઘનશ્યામ મહારાજે ઊંચો હાથ કરીને દીધું મહારાજ અહીંયા તિલ છે. એટલે આ કોઈ મૂર્તિઓ એ મૂર્તિઓ નથી જે આચાર્ય મહારાજ પોતે સ્થાપન કરે અને મહારાજે સ્થાપન કરેલી મૂર્તિઓ એ સ્વયં અક્ષરધામનું સેન્ટ્રલ છે. અને ખરેખર જો કે આપણા સંપ્રદાયમાં પણ ઘણા પોતપોતાની સમજણને કારણે અથવા વચ્ચે સંતોનો કે આચાર્ય મહારાજનો યોગ ન થયો એટલે પોતપોતાની રીતે ઘણા મંડળો ઘણી સંસ્થાઓ ચાલતી હોય, પણ જેને આત્યંતિક કલ્યાણ કરવું હોય એને ખરેખર મૂળ સંપ્રદાય મહાન છે. ઝાડવું ગમે એટલું મહાન હોય, ગુજરાતી સમજાય છે ને બધાને પાસે, તો વાંધો નહીં. ઝાડ હોય ગમે એટલું મોટું હોય, એને મેંગો કેરી હોય કે કોઈ પણ ફ્રૂટ, એને ફ્રૂટ આવે, ફળ આવે, બધું આવે. પણ પછી મૂળિયા હોય અને કોઈ એમ કે ના મૂળિયા હારા નથી લાગતા, શોભતા નથી, કોઈ મૂળિયા કાપી નાખે શું થાય? ફ્રૂટ આવે? ન આવે. એમ ઘણાને લોકોની શાખાઓ વધી ગઈ હોય કદાચ બીજી રીતે, તો એમ લાગે મૂળિયાની બહુ જરૂર નથી આવે. પણ ખરેખર આચાર્ય પદ એ મૂળ સંપ્રદાયનું મૂળ છે. અને દીક્ષા આપવાનો અધિકાર, પ્રતિષ્ઠાનો અધિકાર ગોપાળાનંદ સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી કે શતાનંદ સ્વામી કોઈને દીક્ષાનો કે મૂર્તિ પ્રતિષ્ઠાનો અધિકાર કોઈને. અમારે જનોય લેવું હોય તો જનોય પણ અમે ત્યાગી ન આપ્યો પહેરી શકીએ અથવા કોઈને ન આપી શકીએ. મૂર્તિ પ્રતિષ્ઠા પણ ત્યાગી ન કરી શકીએ, દીક્ષા પણ ન આપે. એવા સંપ્રદાયના શાસ્ત્રના આપણા હિન્દુ સંપ્રદાયના સિદ્ધાંતો છે. તો એની રીતિ પ્રમાણે ગ્રહસ્થમાં આચાર્ય પદની સ્થાપના સ્વામિનારાયણ ભગવાને કરી. ધર્મકુળ એટલે કોઈ સામાન્ય કુળ નથી. ધર્મકુળ એટલે સ્વયં જ્યારે કોઈ સૃષ્ટિ નહોતી, જ્યારે સૃષ્ટિનું સર્જન પ્રથમ જ્યારે થયું ત્યારે ભગવાન પુરુષોત્તમ નારાયણ મહાપુરુષ દ્વારા સૃષ્ટિનું સર્જન કરી પોતાની મૂર્તિમાંથી એક દિવ્ય પુરુષને પ્રગટ કર્યા, ધર્મ દેવતા, અને પોતાના હૃદયમાં જે ભક્તિ હતી, સ્નેહ હતી, સ્નેહરૂપી ભક્તિ પ્રગટ થયા. અને પછી મહારાજે સૃષ્ટિનું સર્જન કરાવી અને વેદનું જ્ઞાન આપ્યું. અને પછી બધાને એમ કીધું કે આ વેદના જ્ઞાન પ્રમાણે અમારા સ્વપ્ને કોણ સમજશે. અને ધર્મ ભક્તિને કીધું કે ધર્મ ભક્તિ પ્રમાણે જે જીવ વર્તશે, એટલે ધર્મદાદાને ડાયરેક્ટ આજ્ઞા કરી કે તમારી આજ્ઞા પ્રમાણે ધર્મ પ્રમાણે જે વર્તશે એને અમે આત્યંતિક મોક્ષ કરશું. પછી દિવ્ય લોકને વિશે રહ્યા અને ઘણી કથા હરિલીલા સિંધોની અંદર ધર્માખ્યાનમાં બધી ગ્રંથોમાં ધર્મદેવની ઉત્પત્તિની કથાઓ આવે છે કે ધર્મદેવ ભક્તિ માતા દ્વારા 4 મૂર્તિ પ્રથમ પ્રગટ થઈ, નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ આદિક દેવ, એના થાનો બન્યા, ગોલોક વૈકુંઠાદિક, એને વિશે મૂર્તિઓ રહી. અને જ્યારે મહારાજ પ્રગટ થવાના હતા ત્યારે ધર્મદેવને ભક્તિ માતાને વચન આપેલું કે અમે તમારું સ્થાપન કરશું, તમારા થકી સ્વયં પધારી અને અનંત જીવાત્માનું મોક્ષ કરશું. તો એ ધર્મદેવ કોઈ સામાન્ય બ્રાહ્મણ નહોતા.
અને એની અંદર જે પ્રગટ થયા હોય એ કોઈ સામાન્ય પદ ન કહે. એ કુળમાં ભગવાન સ્વામિનારાયણે આ આચાર્ય પદની સ્થાપના કરી. એટલે આમ સામાન્ય રીતે જોતા તેમ લાગે ઠીક છે બધાના ગુરુ હોય, એમાં આ આપણા ગુરુ છે, બીજા સંપ્રદાય એમ આપણો સંપ્રદાય, એમ નથી. આ જીવાત્માના મોક્ષ માટે સ્વામિનારાયણ ભગવાન આ પદની સ્થાપના કરી, એની આપણને પ્રાપ્તિ થઈ. તો આપણને ખરેખર લાલજી મહારાજના પ્રોગ્રામ તમે ગુજરાતમાં જોશો તો સતત રાત દિવસ હોય છે. છેલ્લે 15 જેટલા મંદિરોની પ્રતિષ્ઠાઓ કરી, છેલ્લે દિવસે કાલે 4 પ્રતિષ્ઠા કરી અને પોતે પધાર્યા. ખૂબ થાક્યા હોય તો જો કે વિશેષ તો આપણે પરમ પૂજ્ય લાલજી મહારાજનો ખાસ લાભ લેવાનો છે. તો આપણે પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રીનો લાભ લેવાનો છે. વિશેષમાં આપણે ખાસ બધા ભક્તો એક વખત જોરદાર તાળીથી પરમ પૂજ્ય લાલજી મહારાજનું સ્વાગત કરશો. भवसंभव भीति वेदनम सुख संपद करुणानिकेतनम व्रतदान तप क्रिया फलम सहजानंद गुरु भजे सदा वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम पूजितम सुरनरोत्तमे मुदा धर्मनंदनमहं विचिन्ते त्वं सुकान्तभृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वैगदेव त्वं वन्दे भक्तिवासितं। अनंतकोटि ब्रह्मांडाधीश्वर सर्वावतारी सर्व कारण कारण अपना सौना मोक्षदाता इष्टदेव भगवान श्री स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वडतालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज छत्र छाया में विदेश में जेने वडताल धाम बिरुद प्राप्त थयुं छे एवा शिकागो मंदिर में विराजमान अक्षरधामाधिपति परब्रह्म पुरुषोत्तम भगवान श्री हरिना दिव्य सानिध्य में पाटोत्सवनी पूर्व संध्याए आजनी आ सभामां उपस्थित धर्मकुळ आश्रित वाला सर्वे अमारा संतो श्रीजीना लाडीला धर्मकुळ आश्रित वाला सर्वे सत्संगी भक्तो सर्व धर्म प्रेमी सज्जनों मोक्षभागी जीवात्माओं दरेक भक्तजनों ने अमारा हृदय पूर्वक जय स्वामिनारायण। आजे शिकागो ने आंगणे 23 वर्ष मंदिरना प्राण प्रतिष्ठा महोत्सव ने पूर्ण थता होय આપણે દર વર્ષે જે શ્રદ્ધાથી ભાવથી ભગવાનનો દિવ્ય પાટોત્સવ એ ઉજવીએ છીએ આ વર્ષે પણ એ જ ભાવ અને એ જ શ્રદ્ધાથી સમસ્ત ભક્તોએ એકત્રિત થઈને આ દિવ્ય ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું। એમાંય આપણા માટે જેમ કહેવાય ને સોનામાં સુગંધ પડે ભળે નહીં કોઈ દિવસ પણ એને વ્યાખ્યા એટલા માટે આપવામાં આવે કે સોનું કિંમતી છે જેમ સોનું કિંમતી છે એ જ રીતે સુગંધ પણ કિંમતી રહેલી છે। અર્ક છે ને તમે અત્તર બનાવતા હોય ને જ્યારે ખૂબ તપીને જ્યારે નીકળીને બહાર આવે ત્યારે એમાંથી જે સુગંધ આવે એમાંથી જે ફોરમ આવે એ ફોરમ એ વ્યાપ્ત થાય વધારે ને વધારે પ્રસરે એટલે સોનાનો જળહળાટ એ પણ તપીને આવ્યું છે એની અંદર પણ નિખાર આવ્યો છે અને એની અંદર સુગંધ પડી એ પણ પુષ્પના અર્કને તપાવીને એને ઉકાળીને એમાંથી જ્યારે અર્ક નીકળે ને એમાંથી જ્યારે સુગંધ એની આવીને ભળી બંને જ્યારે ગુણવત્તાવાળા જેને કહેવાય કિંમતી દ્રવ્યો એનું મિશ્રણ થાય ને એની જે કિંમત થાય એમ આજે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું સર્વપ્રથમ મંદિર જેને વડતાલ ધામનું બિરુદ પ્રાપ્ત થયું એવું આ શિકાગો એ અમેરિકાની ધરતી ઉપર વડતાલ લક્ષ્મીનારાયણ દેવનું પ્રથમ મંદિર અહીંયા ગાદીનું આ બન્યું અને આજે એ જ મંદિરને પુનઃ એક વખત ફરી ગૌરવવાદ બન્યું છે કે લક્ષ્મીનારાયણ દેવ ગાદીના મંદિરોમાં સૌ પ્રથમ વખત સુવર્ણ સિંહાસનવાળું મંદિર બન્યું હોય તો આપણું શિકાગો મંદિર। ભગવાનને શાસ્ત્રકારો કહે છે જ્યારે મહારાજ ગણપુરનું મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો ને ત્યારે સંતોને દાદા ખાચર આદિને બધાને બતાવ્યું કે મહારાજને બધાએ કીધું મહારાજ તમે બધે મંદિર કર્યા પણ આ તમારું ઘર છે અહીંયા મંદિર કેમ ન કર્યું? મહારાજ કે અહીંયા તો અમારે એવું મંદિર તૈયાર કરવું છે તો કે કેવું કરવું છે? એટલે મહારાજે એક પોતાની માયા સર્જી અને સુવર્ણનું મંદિર એ મહારાજે બતાવ્યું। મહારાજ કે આવું મંદિર અહીંયા આગળ અમારે ઊભું કરવું છે। ત્યારે સંતોએ ભક્તોએ બધાએ કીધું મહારાજને મહારાજ આને નાને અહીંયા રહેવા દો તો મહારાજ કે રહેવા દઈએ પણ એમાં અનંત જીવાત્માને મોક્ષ કરવાનો જે અમારો સંકલ્પ છે એ સંકલ્પ કેમ સિદ્ધ થશે?
તો કે કઈ રીતે? વાલા ભક્તો, બહુ ટૂંકમાં આપણે વાત સમજવી છે, કારણ કે જેટ લેટ અમને લાગ્યો, પણ આ માઇક આવે ને એટલે જતું રહે એવું છે. પણ મહારાજને કે કઈ રીતે મહારાજ જીવાત્માના કલ્યાણને મંદિરના કાર્યને શું લેવા દેવા? ત્યારે મહારાજે કીધું કે મોક્ષનો પરમ જો કોઈ સાધન હોય, મોક્ષ માટે ભગવાનની પ્રસન્નતા માટેનું પરમ સાધન શાસ્ત્રોએ બતાવ્યું હોય તો એ ભક્તિ બતાવી છે. અને ભક્તિનો પર્યાય જો કરવો હોય, ભક્તિની વ્યાખ્યા શાસ્ત્રોક્ત રીતે કરવી હોય તો ભક્તિ એ શબ્દ ભજ ધાતુમાંથી બને છે. અને ભજ ધાતુની વ્યાખ્યા જો કરવી હોય તો ભજ ધાતુનો અર્થ થાય છે પ્રીતિએ કરેલી સેવા. અને એટલા માટે શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું ને, સેવા મુક્તિશ્ચ ગમ્યતા. જે સેવાથી જે મુક્તિની પ્રાપ્તિ થાય, સેવા એ જ્યારે ક્રિયામાં થાય ત્યારે ભક્તિ, એ જ ભક્તિ ભગવાનને પ્રસન્ન કરે. અને એવી ભગવાનને પ્રસન્ન કરેલી ભક્તિ ભગવાનના રાજીપાથી જીવાત્માને પોતાના કર્મો, પોતાના પ્રારબ્ધ, પોતાના જે લેણદેણ પૂર્વના આજન્મના બધામાંથી જીવાત્માને મુક્તિ કરાવે. એટલે એવું જે સેવાનું અંગ મહારાજ કહે કે એવા જીવાત્માને મહારાજને પૂછ્યું, મહારાજ કેટલા રાજી થશો? ત્યારે મહારાજ કે આમાં શેર માટીનો કોઈ પથ્થર નાખે ને આમાં પાયામાં, તો મહારાજ કે 71 પેઢી અમે તારી એટલા અમે રાજી થશું. ભગવાનની સેવાનું કામ છે. એટલે આ કહેવાની પાછળનો ભાવાર્થ એ છે વાલા ભક્તો કે જીવનની અંદર સાર્થકતા કોઈ પણ વસ્તુની, જીવનની સંતો ઘણી વખત કથામાં આમ સમજાવે. મહારાજને દાદા ખાચરે મહારાજે આંબા શેઠને પૂછ્યું, આંબા શેઠને તમારી સંપત્તિ કેટલી? તો મહારાજને કે મહારાજ આટલી. એટલે એના કારભારી હતા કે મહારાજ ખોટું બોલે છે, આટલી નહીં, એની સંપત્તિ આટલી છે. તો મહારાજે પૂછ્યું આંબા શેઠને, કેમ આવું? ત્યારે આંબા શેઠે કીધું, મહારાજ તમારા અર્થે જેટલું વપરાણું છે ને એટલું હું મારું ગણું છું, બાકી મારું નથી. આ એક જીવનનો એક મર્મ જેને કહેવાય. આજે આપણા ઈષ્ટદેવ અક્ષરધામના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ, હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, નારાયણ દેવ સ્વરૂપોને આપણે પધરાવ્યા હતા. હમણાં જસભાઈએ બહુ સુંદર આપણને બધા ઇતિહાસથી યાદ કરાવીને, કારણ કે જેટલો ઉત્સાહ અમેરિકાની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય, લક્ષ્મીનારાયણ દેવ ગાદીનો સત્સંગ વિકાસ થાય અને એનો પાયો મજબૂત થાય, પહેલો ઘા રાણાનો કહેવાય. એમાં પહેલું મંદિર એ શિકાગોનું મંદિર તૈયાર થતું હતું. અને એટલા માટે મહારાજશ્રીને એના માટે ખૂબ ભાવ અને ખૂબ મહારાજશ્રીને એના માટે એનો આત્મીયતા હતી. બાપુજી નાનામાં નાના પ્રશ્નો થી લઈ અને મોટા જે શિખરના કામ આદિ જે કરાવવાના હતા એના તમામની અંદર ઇન્વોલ્વ પોતે થઈ અને માર્ગદર્શન આપી. સિંહાસન, મૂર્તિઓ, અમને ખબર છે રાતોરાત અમને ઉજાગરા કરાવતા હતા તે વખતે. આ મંદિર સિંહાસન જ્યારે બનતું ને તો જોવા મોકલે, ત્યાં વડતાલ મિસ્ત્રી ત્યાં તૈયાર થતું સ્ટેશન આગળ આ બનેલું છે. અને અમે લગભગ ઘણી વખત એને કામ જોવા માટે મહારાજશ્રી મોકલેલા છે. એટલે કહેવાની પાછળનો ભાવાર્થ કે આ જે લાગણી છે ને, આત્મીયતા, મહારાજે આ શરીરની અંદર વાલા ભક્તો જીવાત્મા રહે છે. બહુ ટૂંકમાં વાત કરવી છે પણ માર્મિક જે વાત છે એ હું તમને સમજાવવા માંગુ છું. આ શરીરની અંદર રહેલું જીવાત્મા ચૈતન્ય તત્વ છે. શરીર એ માધ્યમ છે, સાધન છે. શરીરના માધ્યમે કરીને અનુભવ જીવાત્મા કરે છે, શરીરને અનુભવ નથી. તમે મળદું હોય અને તમે બાળી દો છો, એક દિવસ ફરિયાદ કરવા આવ્યું કે ભાઈ મને આ અગ્નિનો દાબ લાગે છે, આ મને તડકો લાગે છે, મને ટાઢ લાગે છે, બરફની અંદર મને નાખી દો, તો શરીર કોઈ દિવસ ફરિયાદ કરવા આવતું નથી. એ અનુભૂતિ કોની છે? અનુભૂતિ જીવાત્માની છે. પણ એ જીવાત્મા શરીરના બદ્ધાવસ્થાની અંદર શરીરની સાથે એટલું ઓતપ્રોત થઈ ગયું છે કે જ્યારે ચૈતન્યતા જે અંદર શરીરની અંદર રહેલી હોય તો કોઈ ટાંકણી મારે કે અગરબત્તીની એક હળી જો આપણને શરીર અડે તો એ ભલે પગના અંગૂઠામાં અડી હોય પણ એની આખી શરીરમાં એની અસર એનાથી ખબર પડે કે અહીંયા આગળ કંઈક થયું છે. કહેવાની પાછળનો ભાવાર્થ કે જીવાત્માને શરીર પોતાનું મનાય છે, એના માધ્યમથી અનુભવ કરે છે. એટલે એ અનુભૂતિ એ ઓતપ્રોતતા છે ને એટલા માટે છે. જો ઓતપ્રોતતા ન હોય, શરીરની અંદર જીવાત્મા વ્યાપ્તપણે ન રહ્યું હોય, આપણે ઘણી વખત આપણે કહીએ છીએ કે પેરાલિસિસ થઈ ગયો. શું થાય છે? એ ચૈતન્યતા જે છે ને એનો જે સંબંધ એ શરીરના એ ભાગમાંથી કપાઈ ગયો છે.
અને એટલા માટે ત્યાં તમે ગમે તે કરો છો એની અસર એ શરીરને જ અસર, એ જ શરીરનો અંગ છે પણ એની અસર જીવાત્મા કરી શકતું નથી, એનો કોન્ટેક્ટ કપાઈ ગયો છે. કહેવાની પાછળનો ભાવાર્થવાળા ભક્તો એ છે કે જેમ શરીરની અંદર શરીરી ઓતપ્રોત થઈ ગયું તો એ એના અનુભવને પોતાના અનુભવ તરીકે સમજે છે, એમ જીવાત્મા જ્યારે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના સ્વરૂપની અંદર ઓતપ્રોત થઈ જાય, મહારાજ કે બ્રહ્મ સ્થિતિ પામી, આપણે કહીએ છીએ બ્રહ્મ સ્થિતિ ત્રણેય દેહથી પર થઈને જ્યારે જીવાત્મા એ સ્થિતિ એટલે કારણ સ્થૂળ સૂક્ષ્મ અને કારણ ત્રણેય શરીરનો નાશ કરી જીવાત્મા જ્યારે સ્થિતિને પામે, એ સ્થિતિ ક્યારે થાય તો કે દેહાવસ્થાની અંદર કારણ બીજરૂપી જે અંદર રહેલું છે. અમલીનું વચનામૃતમાં દ્રષ્ટાંત મહારાજે આંબલીનું બહુ સુંદર વિસ્તારથી સમજાવ્યું છે. પણ કહેવાની પાછળનો ભાવાર્થ કે એ ઓતપ્રોતતા કરવામાં જો આપણે પ્રયત્ન કચાશ રાખીએ ભગવાનના સ્વરૂપની અંદર આપણી ઓતપ્રોતતા કરવાની તો આપણને અનુભૂતિ થવાની નથી. ઘણા કે ભગવાન કોણે જોયા છે, ઘણા એમ કે ભગવાન ક્યારે કેવા હોય, ભગવાન ક્યાં બોલે છે, ભગવાન ક્યાં કરે છે, પણ કેમ નથી આપણને દેખાતું? કારણ કે આપણી ઓતપ્રોતતા નથી. શરીર જેને આપણે અંદર જેના માધ્યમથી જન્મ મળે છે, જીવાત્મા કર્મ કરે છે, એની અંદર પણ જો ઓતપ્રોતતા ન હોય તો એનો અનુભવ ન થતો હોય તો આ તો જડ છે ને. પણ આ જડનો જો અનુભવ કરવા માટે પણ એમાં ઓતપ્રોત થવું જરૂરી પડે તો આ તો પરમ ચૈતન્ય જેને કહેવાય એવા પરમાત્માના સ્વરૂપની અંદર એને રાજી કરવાને અર્થે જ્યારે જીવાત્મા દાખલો કરે ત્યારે મહારાજ કહે છે એને પછી જગતમાં બીજું કંઈ કરવા પણ ન રહે, એને સારી જગતની સુખ જેને કહેવાય કે સુખ સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય અને અંતે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. એટલે કહેવાની પાછળનો ભાવાર્થવાળા ભક્તો કે આ જ્યારે સંકલ્પ મહારાજે સિંહાસન કર્યો, જેમ જસભાઈ વાત કરી એમ કે ત્યારે પણ આપણે કર્યું તો ભાઈ આ ભવિષ્યમાં આપણે એને સોનાથી મળવું છે. અને એમાં યોગાનું યોગ જ્યારે અહીંયા પાટોત્સવ નિમિત્તે આવવાનું થયું ત્યારે જોયું ત્યારે ભગવાને એ પ્રેરણા કરી અને એ પ્રેરણાને તમારે બધાએ હરિભક્તોએ ખૂબ ભાવથી વધાવી. કારણ કે મને યાદ છે આપણે અહીંયા આગળ એ થોડી વાર 20-25 મિનિટની અંદર હરિભક્તોએ જે પોતાની સેવાનો ભાવ કર્યો ને મહારાજ એ અહીંયા તમે કર્યું છે એમ ન માનશો, અહીંયા કર્યું ને અક્ષરધામમાં કર્યું છે. અને એટલા માટે ભગવાનની રાજીપાથી આ વચ્ચે આ વિલંબ થયો એની પાછળના કારણો ઘણા એવું હતું. જસભાઈ જ્યારે આવે તો મારી પાછળ પડે બાપુજી આપણે આનું હવે હું કહું પણ મને નવરાતો પડાવતો હું વડતાલ આવું પછી મળું, પણ હું વડતાલ આવું નહીં અને જસભાઈ મારી રાહ જોઈને બેસી રહે. એ 2-3 ધક્કાએ ખાધા એમ વડતાલ, પણ અમે ભેગા થયા નહીં. પણ પછી ફોન ઉપર ને બીજી ત્રીજી રીતે સંપર્ક કરીને આ બધું કામ ભગવાનની દયાથી પૂર્ણ થયું. આજે ખરેખર આનંદ થયો કે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ સ્વામિનારાયણ સંપ્રદાયનું વિદેશની ધરતી પર પ્રથમ મંદિર એનું ગૌરવ શિકાગોને પ્રાપ્ત થયું. અને તમને બધાને અમે હૃદયથી એના માટે ખૂબ ખૂબ મેં અમારા રજનીભાઈને બધી કોંગ્રેચ્યુલેશન્સ તો કીધા, તમને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ બિરદાવીએ છીએ તમારી સેવાને તમારી ભક્તિને. ભગવાન આવું ને આવું આ મંદિરનો વિકાસ હમણાં આપણે સંકલ્પ પણ સાંભળ્યો કે આગળ આના કરતાં 3 ગણો મોટો હોલ એટલે મંદિરનું મોટું એવડું વિશાળ સ્વરૂપ આપણે અહીંયા આગળ કરવું છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે મંદિર વધતું જાય અને એમ સત્સંગ પણ વધતો જાય, એમ હરિભક્તોને પણ એની અંદર સુખ આવે. અને વિશેષ આપણે કાલે પાટોત્સવનો પ્રસંગ છે, સવારે ભગવાનના દિવ્ય અભિષેક અન્નકૂટ વગેરે આપણે કાલે નિયમ અનુસાર એના દર્શનનો લાભ મળવાનો છે. આજે ભગવાનની દયાથી આ સત્સંગ એની વૃદ્ધિ અને વિકાસને માટે જે આપણે દર વર્ષે આ યુવાનોને બાળકોને પ્રોત્સાહન મળતું રહે, આવનાર પેઢી એની સાથે જોડાય એના માટેના પણ જે કાર્યક્રમો કરીએ છીએ એની અંદર પણ નવા યુવાનો બાળકો હરિભક્તો એની અંદર જોડાય એ ખૂબ આપણા સૌ માટે એ ગૌરવની વાત છે. તો આજના દિવસે ભગવાન હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરીએ કે આ પાટોત્સવ અને આ સમગ્ર ઉત્સવ યજ્ઞ આદિની અંદર જે ભક્તોએ પોતાની સદલક્ષ્મી બે કરી છે, આજે આપણે જેનું અનાવરણ કર્યું એવા સુવર્ણ સિંહાસનની અંદર પણ જેને પોતાની સેવા કરી છે, તદુપરાંત જે આવતીકાલના પાટોત્સવની અંદર પણ જેને યજમાન પદ વગેરે લઈ અન્નકૂટ વગેરેની અંદર પણ સેવા કરી છે એવા તમામ ભક્તોને ભગવાન પોતાની કૃપાથી ખૂબ ખૂબ નવાજે અને સર્વ રીતે બધાને સુખ્યા કરે અને આપણા મંદિર અને સત્સંગનો ખૂબ વિકાસ થાય એવી એમના ચરણારવિંદમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. સહેજાન સ્વામિનારાયણ 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 બોલો શ્રી હરિ કૃષ્ણ ગુરુ સ્વામી
પાણી ચડાવો. બીજો ચાંદીનો લોટો તૈયાર જ રાખો પાછો. બોલો શ્રી મદન મોહનજી મહારાજની જય. હવે ચંદનવાળા ફૂલ કરી ભગવાનના ચરણે મૂકી જાઓ. ચંદનાની યોગદાન વિધવા પૂજામાં પસારીઓ. હવે આમાંથી તમારે દહીં લેવાનું, દહીં. બોલો શ્રી રાધારમણ દેવની જય. હવે તમારે દહીં ચડાવવાનું ભગવાન ઉપર. ઓમ દધિગ્રાવણોગાનિ શનિષ્ઠોરસ્વસેવાદિનઃ સુરભિહંકાગરપ્રણાયમ સીતાદિશત દધિસ્નાનમ સમર્પયામિ. અહીં પાણી ચડાવો થોડો ભરીને. શુદ્ધોદક સ્નાનમ. બોલો શ્રી રાધારમણ દેવની જય. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. ओम ओम समुद्रज्येष्ठा सलिलस्य मध्यत् पुनानानिं सुमन्ना इंद्रोद्यावनी शोराददास्तायापो देवी ह्रीमा भवन्तु. ओके अड़धो तो कोई बात नहीं, भगवान राजी करे. केड़ो भगवान ઉપર मोते करोमि. रेडी दो બધું પાણી કલશમાં. ઓમ આપો ઇષ્ટાય ભુવસ્તાન ઉર્દેદદાન મહેરણાય ચક્ષસે યોવસ્તિવ. હવે સુવર્ણ તક ભગવાનના મસ્તક ઉપર ધરીને પાણી રેડજો એટલે સોનાનું પાણી ભગવાન ઉપર ચડાવો. ઓમ હિરણ્યગર્ભી कृष्णं नमामि सततं यवतारिणं ब्रह्मन् परात्पर. कृष्णं नमामि सततं यवतारिणं ॐ यज्ञेयज्ञहृदयामर यज्ञतन्तो यज्ञेश यज्ञभाय. जय स्वामीनारायण. जय स्वामीनारायण. जय स्वामीनारायण. जय स्वामीनारायण. जय स्वामीनारायण. हो जय स्वामीनारायण. जय स्वामीनारायण. जय स्वामीनारायण. जय स्वामीनारायण. हो जय स्वामीनारायण. जय स्वामीनारायण. जय स्वामीनारायण. जय स्वामीनारायण. जय स्वामीनारायण. जय स्वामीनारायण.
સ્વામિનારાયણ જય 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 સ્વામિનારાયણ હો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હો જય સ્વામિનારાયણ 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 જય સ્વામિનારાયણ
જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ શ્રીમાન ઓમ શ્રી વજ્રેશ્વરમણીય દર્શનમ પૂજિતમ હરે કૃષ્ણ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય. સર્વાવતારે સર્વ કારણના કારણ સર્વોપરી દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા એમને સ્થાને બિરાજમાન સારાએ સંપ્રદાયના ગુરુ ધણી માલિક એવા 1008 આચાર્ય મહારાજ શ્રી રાજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા ભાવિ આચાર્ય મહારાજ શ્રી વિશ્વ વિભૂતિ પુરુષ યુગ પુરુષ એવા સર્વ હરિભક્તોના હૃદય સમ્રાટ પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી 108 શ્રી યોગેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા તમામ વાલા ભક્તો. જોકે શિકાગો શહેરને આંગણે ઈચ્છા મહારાજની જે શ્રીજી મહારાજની પ્રતિષ્ઠા થાય, પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી આ મંદિરની સ્થાપના કરી એમના 23 વર્ષ પૂરા થાય ને એ ચાલુ થાય છે 23મો પાટો છે, 23 પૂરા. તો ખરેખર આપણે ધન્યભાગી છીએ કે આપણને આવા ભગવાન એમની પ્રાપ્તિ થાય, આવા સત્સંગની પ્રાપ્તિ થાય. શાસ્ત્રો માત્ર આપણે વાંચીએ તો ખ્યાલ આવે કે મનુષ્ય દેહની દુર્લભતા આપણે ગમે ત્યાં વાંચીએ એટલે આવે. શાસ્ત્રો હોય સંતો હોય કહે ને કે આ મનુષ્ય દેહ બહુ દુર્લભ છે. બહેનોમાં થોડીક શાંતિ રાખજો ને, જરા શાંતિ રાખો. બધા સ્વામીનું પ્રવચન થાય છે તો બધા શાંતિથી આપણે સાંભળીએ. સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર પ્રગટ થાય અને અનેક જીવાત્માનો આત્યંતિક કલ્યાણ કર્યું અને પૃથ્વીને ત્યાં સુધી અવિરત આ માર્ગ ચાલુ રહે. એટલા માટે મહારાજે મંદિરો, શાસ્ત્રો, આચાર્ય મહારાજ, સંતો, હરિભક્તોની, દેવોની સ્થાપના કરી. આના માધ્યમથી મહારાજ કે અનેક જીવાત્માનો સહેજે મોક્ષ થશે. અને આપણે શાસ્ત્રોમાં આપણા સંપ્રદાયના ઇતિહાસોની અંદર આપણે જોઈએ તો મહારાજે સહેજે કલ્યાણ કર્યું. અને ઇતિહાસો સામું તમે જોશો તો ખ્યાલ આવશે કે બહુ સાધના કરવા છતાંય પણ મોક્ષ બહુ દુર્લભ થઈ ગયો. મોક્ષ મળવો મુશ્કેલ હતો. જ્યારે કોઈ રાજા હોય, કોઈ મહાપુરુષ હોય, કોઈ મુમુક્ષુ હોય ને કલ્યાણ કરવું હોય તો કેટલી જગ્યાએ ભટકે તો એમનું મોક્ષ ન થાય. જંગલમાં જતા રહે, તપ કરીને રાખડા થઈ જાય, અંતે પાછા કોઈ વિષયમાં પડી અને મોક્ષના માર્ગથી ફેલ થતા. સૌભ્રિયાદિક ઋષિના આપણે આખ્યાનો સાંભળીએ. એકલ શૃંગી ઋષિ હતા, હજારો વર્ષ સાધના કરી. ચ્યવન ઋષિ હતા, ચણાકા ગામમાં હતા. એટલે ઘણી જગ્યાએ 96,000 વર્ષ સુધી તપ કર્યું. કેટલા વર્ષ? આપણે કેટલું કરીએ એકાદશીમાં 96,000 વર્ષ સુધી સતત ધ્યાનમાં બેઠા. કેટલા વર્ષ? 96 વર્ષ એટલે લાખ વર્ષ થયા. કારણ કે આયુષ ઘણી હતી. સતયુગની અંદર લાખ વર્ષની આયુષ હોય. પછી ત્રેતા યુગમાં કેટલી હોય? 10,000. અને દ્વાપર યુગમાં 1,000 ને કળયુગમાં હરકાજી ની હાલે તો 10 થઈ જાય કે 50% આવી ગયો એમાં. પણ ખરેખર આપણે મેં કાલ વાત કરી હતી કે જીવાત્મા અનાદિકાળનો છે. જે ભગવાન અનાદિના છે, ભગવાન એક જ છે અને અનાદિના છે, એને કોઈ નવા બનાવ્યા પહેલેથી એક જ ભગવાન પુરુષોત્તમ નારાયણ સદાય સાકાર દિવ્ય મૂર્તિમાન એક જ ભગવાન છે. જે ભગવાન અનાદિના છે. તમે વિચારો, બે વસ્તુ મોટામાં મોટી વસ્તુ છે. આકાશરૂપ અક્ષર બ્રહ્મ. આકાશનો કોઈ લિમિટ ન આવે. ગમે એટલું મોટું ધારો અવકાશ, અક્ષર બ્રહ્મ, તો એને અનંતકાળ સુધી મોટું મોટું કરી અને એને બોર્ડર મારો અને એના કરતા અનંતકાળ ટ્રાન્સપેરન્ટ અપાર જોવો તો એની પાછળ શું હોય? અક્ષર બ્રહ્મ હોય, આકાશ જ હોય ને. એમ અનંતકાળ સુધી મોટું મોટું કરો તો એનું કોઈ લિમિટ આવે નહીં. અને બીજું સમયનો અવધિ અનંતકાળ પહેલા એની પહેલા અમિતભાઈ વિચારો તો કોઈ લિમિટ આવે ને. આકાશરૂપ અક્ષર બ્રહ્મથી પર ભગવાન અને અનાદિ એટલે અનંતકાળથી છે એને કોઈ નવા કર્યા. પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી આપણા સભામાં બિરાજમાન થાય છે તો બધાએ પોતપોતાના સ્થાને ઉભા થાય, અભિવાદન કરશે તાળીના નાદથી.
મહારાજે સત્સંગની સાધના કરી એના સુકાની પદે સ્વયં સ્વામિનારાયણ ભગવાનને એવું લાગ્યું, જોકે આચાર્ય પરંપરામાં બધા સમર્થ આચાર્યો થયા, કોઈ ન્યૂન થયા એવું કોઈ ન કહી શકે, કારણ કે શ્રીજી મહારાજનું અપર સ્વરૂપ અને મહારાજ એમાં સાક્ષાત રહે અને કાર્ય કરતા. પણ સમય પ્રમાણે જેમ સૃષ્ટિનું સર્જન થયું હોય ત્યારે મચ્છ, કચ્છ, વારા, ઋષિ, રામકૃષ્ણાદિક અનેક અવતારો થઈ જાય અને જીવાત્માને મોક્ષનો માર્ગ બતાવતા અને મોક્ષને માર્ગે ચલાવતા અને મોક્ષ કરતા. એમ આ સમય પ્રમાણે કળિયુગની અંદર મોક્ષ કરવા માટે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા અને કીધું ને કે હજારો વર્ષો સુધી સાધના કરવા છતાં મોક્ષ નહોતો થતો. એ મોક્ષ સ્વામિનારાયણ ભગવાને સેજે કર્યો. પશુના, પક્ષીઓના, માકડના, માછલાના, મગરોના દરેકના મહારાજે ડાયરેક્ટ મોક્ષ કર્યા. તો ખરેખર સ્વામિનારાયણ ભગવાને આ સમયમાં આપણા મોક્ષ માટે સ્વયં અક્ષરધામમાંથી જેમને મોકલ્યા હોય એવા પરમ પૂજ્ય લાલજી મહારાજ આપણું કેટલી મહેનત કરી. અહીંયા તો જો કે સિટી આમ અમેરિકા ભારત કરતા 4 ગણો છે. ભારત નાનો છે પણ સત્સંગ બહુ મોટો. કેટલા ગામડામાં સતત અવિચર રીતે વિચરણ લાલજી મહારાજ કરતા હોય. રાત દિવસ સવારના વડતાલથી નીકળી ગયા હોય 3 વાગ્યા સુધી જો, અને ત્યારે બહુ તકલીફ છે. 2 મિનિટ 1 મિનિટ પણ બેસી શકાય એમ નથી. છતાંય પણ આપણા ભાવ અને પ્રેમને કારણે અત્રે અહીંયા પધાર્યા છે. તો ખરેખર પૂજ્ય લાલજી મહારાજ શ્રીએ પણ એક સંકલ્પ કર્યો કે ભારતની અંદર સતત વિચરણ હોય જ છે, પણ અમેરિકાના ભક્તોને પણ લાભ મળે એટલા માટે. નહીતર અહીંયા જે 1.5 મહિનો 2 મહિના કાઢવા ત્યાં અમારે 10 મિનિટ પણ ન મળતી હોય. છતાંય પણ મહારાજ શ્રી પ્રતિષ્ઠાઓ એક દિવસની 4 5 પ્રતિષ્ઠાઓ હોય, કેટલા મંદિરો હોય, કથાઓ, સભાઓ અને પછી પધરામણી હોય. એક ગામમાં જ્યાં હોય પધરામણી હોય તો યજમાનો આગળ આવે, પછી રાતે પછી આજુબાજુ ગામવાળા કે અમારે ત્યાં તો આવવું જ પડશે. તો સતત કન્ટિન્યુઅસ એવી સતત મહેનત કરે. તો એનું હેતુ એ જ છે કે ભગવાન સ્વામિનારાયણ એને જે લાઈન બતાવી, જે માર્ગ બતાવ્યો, એ માર્ગે હજારો ભક્તો ચાલે અને પોતાનો મોક્ષ કરી શકે. કઠણમાં કઠણ વસ્તુ છે આ લોકના સાધનો, આ લોકની વસ્તુ પદાર્થ મેળવવા, આ લોકની સમૃદ્ધિ મેળવવી, એ સહેજ જો કે મહેનત વાળું છે, છતાં પણ સહેલું છે. પણ આત્યંતિક કલ્યાણ કરવું એ આત્માની વાત છે. એટલે આપણું માનો કે આ દેહ પડી જાય પછી જીવ ક્યાં જાય એ આપણને ખ્યાલ છે. પોતે આપણે આપણા જીવને ઓળખતા નથી હોતા. તો એ જીવાત્મા જે 84 લાખમાં 84માં જન્મ મરણમાં ભટકતો હોય, યમપુરીમાં ભટકતો હોય, એ જીવને અક્ષરધામમાં મુક્ત બનાવવાનો. એ આ લોકનું બિલ્ડિંગ બનાવવાનું કે કોઈ ગાડીઓ બનાવવાનું કે વૈજ્ઞાનિક સંશોધન કરવાની વાત નથી. જીવાત્માનું મોક્ષ કરવાની વાત છે. તો એની જે જવાબદારી ભગવાન સ્વામિનારાયણ જેને સોંપી હોય એ કોઈ સામાન્ય તત્વ ન હોય. તો મહારાજે પણ કીધું કે આ પદમાં અમે અખંડ રહે અને જીવાત્માનો મોક્ષ કરશું. એમાં આજ તો અન્નકોટનો દિવસ છે ને. પરમ પૂજ્ય મહારાજ શ્રી મુંબઈ હતા, આપણા મોટા મહારાજ શ્રી, અને બોરીવલીમાં પેલું સ્વામિનારાયણ ચોકનું ઉદ્ઘાટન હતું. એ સમય આવ્યા ત્યારે અન્નકોટની વાત કરી હતી કે શ્રીજી મહારાજે અન્નકોટ કર્યો. શું બનાવ્યું? અન્નકોટમાં બધી આઈટમ આવી જાય. બધી આઈટમ આવી જાય ને, 1000 આઈટમ આવે, જેટલી બનાવે એટલી થાય. હવે તમારે 1 લાખ ઘેરે 1000 આઈટમ બનાવી કેટલી મહેનત કરવી પડે. તો એમ સ્વામિનારાયણ ભગવાને બધો સમન્વય કર્યો. બધા સંપ્રદાયને, બધા વ્યક્તિઓને, બધી અલગ અલગ રુચિવાળા, અલગ અલગ માઇન્ડના, અલગ અલગ નાતના, જાતના, વાઘરીથી માંડીને વાણિયા સુધી તમામ વ્યક્તિઓને, અંગ્રેજોથી માંડી અને વિદેશી કે સામાન્ય માણસો, જ્ઞાની કે વિદ્વાન, તમામ અજ્ઞાની, બધાને સમન્વય કરીને મહારાજે એક માળાના મણકામાં ઓલા દોરામાં ફેરવા. તો સ્વામિનારાયણ ભગવાને જેવી રીતે એકત્રિત કર્યું એવી રીતે પરમ પૂજ્ય લાલજી મહારાજ બધી બોર્ડરો દોડાવી અને બધાએ તમામ સંપ્રદાય, અત્યારે પરોક્ષવાળા સ્વામિનારાયણ સંપ્રદાય સિવાયના વ્યક્તિઓ હોય ને એ પણ સતત લાલજી મહારાજની માંગ રાખે. રામજી મંદિરો વાળા બધા એમ કે અમારે લાલજી મહારાજની હાથે પ્રતિષ્ઠા, ખાતમુહૂર્ત, કોઈ પણ મંદિર હોય, શિવજી મંદિર હોય, તમે અંકમાં લાઈવ જોતા હશો. તો જાજો સમય ન લેતા પરમ પૂજ્ય લાલજી મહારાજના આપણે આશીર્વાદ લેવા છે. તો એક વખત આપણે ગજનીભાઈ એ આગળ થોડા શબ્દો કહેશે, ત્યાર પછી પરમ પૂજ્ય લાલજી મહારાજના આપણે આશીર્વાદ ગ્રહણ કરશું. ત્યાર પછી થાળ બોલાશે અને આરતી, અન્નકોટની આરતી થશે. તો તમામ ભક્તો એનું પરમ પૂજ્ય લાલજી મહારાજના આશીર્વાદમાં શાંતિથી સાંભળે અને જીવનમાં ઉતારે. તો પરમ ભક્ત સ્વામિનારાયણ.
કૃષ્ણ મહારાજ, નિજ મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, રામચંદ્રજી ભગવાન, સીતાજી માં, રાધા કૃષ્ણ દેવ, કષ્ટભંજન દેવ, શંકર પાર્વતી, વિઘ્ન વિનાયક દેવ, કષ્ટભંજન દેવ ના સાનિધ્યમાં પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, પરમ પૂજ્ય 108 ભાવિ આચાર્ય શ્રી યોગેન્દ્ર પ્રસાદજી મહારાજ, ઇન્ડિયાથી પધારેલ પૂજ્ય સંતો જ્ઞાન સ્વામી તથા મહાપુરુષ સ્વામી, વડીલો, ભાઈઓ, બહેનો, વાલા બાળકો, મંદિરના 23મા પાટોત્સવ નિમિત્તે જે દેશથી અને આપણા શિકાગો સત્સંગ સમાજના હરિભક્તો જે પધાર્યા છે એમનો હું આવકાર કરું છું. દેશથી તથા આપણા શિકાગોના ધર્મપુર આશ્રિતો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. ઇન્ટરનેટ દ્વારા ઇન્ડિયામાં અત્યારે પૂજ્યપાદ મહારાજશ્રી, માતૃશ્રી, બાળલાલજી અને સમગ્ર ધર્મપુર જે આપણો લાઈવ વોચ કરી રહ્યા છે એમને પણ શિકાગો સત્સંગ સમાજ વતીથી જય સ્વામિનારાયણ. પૂજ્ય લાલજી મહારાજ એ ગઈકાલે બપોરે એમનું ફ્લાઇટ અબાઉટ 3:30-4 વાગે અરાઇવ થયું. એ આવતા પહેલા એટલે કે ગયા વીકમાં એનું પહેલું વીક, એ વીકમાં એમને ટોટલ 8 પ્રતિષ્ઠા એક વીકમાં હતી. ગયા વીકમાં જ્યારે આવ્યા એ દિવસે રાતના એટલે કે 6 વાગે એ પોતે 6 પ્રતિષ્ઠા એ વીકમાં બતાવી અને ત્યાંથી વડતાલ ખાલી એમની જે લગેજ લેવાનું હતું, એમનું જરૂરિયાતની વસ્તુઓ, પ્રવાસની, કારણ કે આ વખતે લાંબો પ્રવાસ છે અમેરિકાનો, એ લઈ અને એરપોર્ટ પર રવાના થયેલા. એટલે એ ખૂબ થાકી ગયેલા છે અને અત્યારે એમની તબિયત સારી નથી. કાલે સંજયભાઈ ડૉક્ટરે એમને સાડ આપ્યો છે ઇન્જેક્શન આપીને, કારણ કે ઇન્ફેક્શન થયેલું છે. છતાં પણ આપણા શિકાગો સત્સંગ સમાજના આમંત્રણને માન આપી અને એ પોતે અત્યારે સભામાં આ મંદિરના જે પાટોત્સવ નિમિત્તે આવ્યા છે એ બદલ એમનો પણ ખૂબ આભાર માનું છું. ત્યારબાદ આપણું મંદિરને આજે 23 વર્ષ પૂર્ણ થાય છે. પૂજ્ય પ્રભુદાસ દાદા જેમને આપણા મંદિરમાં 21 વર્ષથી પણ ઓલમોસ્ટ 20-21 વર્ષથી વધુ એમને આપણા મંદિરમાં સેવા આપી છે. એમને આપણા મંદિર માટે એવી એક પણ વસ્તુ નહીં હોય, એક પણ સેવા એવી છે નહીં હોય કે પોતે નહીં કરી હોય. દરેક સેવા એમને ડેસ્ક સંભાળે, હિસાબ કિતાબ બધા એ સંભાળે, ચેક લખવાના હોય, એ બિલ પે કરવાના હોય, બિલ આવ્યા હોય, કોને પે કરવાના છે, કોઈનું ડુપ્લિકેટ પેમેન્ટ ના થઈ જાય, એ એકાઉન્ટિંગમાં 100% એક્યુરેટ. એક દિવસે આ પાટોત્સવ હતો અને કંઈક 1 રૂપિયાની ભૂલ આવતી હતી. એના માટે દાદાએ આ પાટોત્સવની જે 5-6 બુક ભરાઈ એ બધી 4 વાર ચેક કરી અને 1 રૂપિયાની ભૂલ કેમ આવી એ મેં એવું કીધું કે દાદા હું રૂપિયો આપી દઉં છું, તમે એને મૂકી દો, કારણ કે રૂપિયાનો સવાલ નથી, મારી ભૂલ કેમ થઈ. એટલે એટલા એ પ્રિન્સિપલ વાળા કે ભૂલ કોઈ દિવસ થવી ના જોઈએ, હિસાબ એટલે 100% એક્યુરેટ હોવો જોઈએ, એવી એમને સેવા આપી છે. પછી કોઈ બી જરૂરિયાત હોય કે મંદિરમાં ધારો કે સેટરડે સન્ડે કંઈક બનાવવાનું હોય રસોઈમાં, અને કોઈ પણ મંદિરના વોલેન્ટિયર્સ દાદાને ફોન કરે કે દાદા આટલા વસ્તુ અનાજ કાઢી અને એને પલાળી દેજો રાતના, તો એ આટલી ઉંમર થયેલી 86 યર્સ
તો પણ એ પોતે જઈ લઈ આવે અને એ પોતે પધારી દે. એટલે એમને એવી એક પણ સેવા બાકી નથી રાખી મંદિરમાં. જ્યારે એ શરૂઆતમાં આવ્યા ત્યારે તો રોજ સવારે એ દાદા લાલજી મહારાજને હાર કરાવશે. સંપત કરુણાની વેદનમ વ્રતદાન તપક્રિયા ફલમ સહજાનંદ વર્ણિવે શર્મણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનમ પૂજિતમ સુરનરોત્તમેણ ધર્મનંદનમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્રછાયામાં જેમના પાટોત્સવ નિમિત્તે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ એવા મંદિરમાં બિરાજમાન અર્ચા સ્વરૂપ ભગવાન શ્યામ મહારાજના દિવ્ય સાનિધ્યમાં આજના શુભ દિવસે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે મારા સંતો શ્રીજીના લાડીલા વાલા સર્વે સત્સંગી રૂપે સર્વ ધર્મ પ્રેમી સજ્જનો મોક્ષ ભાગી જવા દરેક ભક્તજનોને મારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. આજે આપણા શિકાગો વેલિંગ મંદિરના પાટોત્સવનો શુભ દિવસ. આજથી 23 વર્ષ પહેલા આજના દિવસે અહીંયા ભગવાનને પધરાવી અને આ વિદેશની ધરતી ઉપર જેને મોક્ષનું સદાવ્રત કહી શકાય એવું સુંદર આ મંદિર એ હરિભક્તોના દર્શન સેવા ભક્તિ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. આજે એ જોઈને ખરેખર આનંદ થાય કે આ મંદિર જે હેતુ માટે નિર્માણ કર્યું હતું. વાલા ભક્તો, બહુ ટૂંકમાં વાત કરું તો એટલું ચોક્કસ કહું કે જીવનની અંદર બે પાસા રહેલા છે, ભૌતિક અને એક આધ્યાત્મિક. ભૌતિકવાદ એ શરીર અને શરીરની સાથે જોડાયેલા સુખો, શરીરની સાથે જોડાયેલા એના તમામ સંબંધો, વિષયો વિષયની માધ્યમથી ભોગવાતા આનંદો કે વિષયોના માધ્યમથી ભોગવાતા દુઃખો, આ બધું ભૌતિકવાદની અંદર જેને માયાનું સર્જન કીધું છે એની અંદર આવે છે. એના અનુભવ અથાગ છે. જીવનની અંદર આપણે ઘણી વખત એના અનુભવ કરતા રહીએ છીએ. અને બીજું આધ્યાત્મિક પાસું એક એવું છે, એના વગર જીવાત્મા ચાલી શકતું નથી. કોઈનું જીવન આધ્યાત્મિક વગર ન ચાલી શકે. આ વસ્તુ એ નિર્વિવાદ માનતું. હમણાં જ અમે ગઈ વર્ષનો અહીંયા વિદેશ યાત્રાનો મારો એક અનુભવ હતો. 2-3 દિવસ પહેલા જ્યાં મૂર્તિ પ્રતિષ્ઠા માટે અમે ગયા હતા ત્યાંના હરિભક્તો યુવાનોને હું આ વાત સમજાવતો હતો. એટલે ત્યારે મેં આનો દાખલો મેં ત્યાં આપ્યો. તો ટૂંકમાં કહું તો આ જગતની અંદર અનેક પ્રકારની સંસ્કૃતિઓ રહેલી છે. એમાં આપણી જે ભારત વૈદિક પરંપરા, એનું મૂળ, એના જે જડ છે ને એની એટલી મજબૂત છે એવું આપણે કહીએ છીએ. તેની પાછળનું કારણ છે. કારણ કે બીજી જે જગતની સંસ્કૃતિઓ છે, જે બીજી જગતની પદ્ધતિઓ રહેવાની, સમાજની ઘડતરની, એ કંઈક અંશે એની સીમા એ નાશવંત પદાર્થ સુધી જ સીમિત રહી છે. નાશવંત પદાર્થ એટલે મેં જે પણ વાત કરી, ભૌતિકતાવાદ ઉપર જેનો આધાર રહેલો છે, એવી ભૌતિક આધાર ઉપર જ એની અનુભૂતિઓ રહે છે. એ અનુભૂતિઓને સુખ માની અને જીવન જીવીને પૂરું કરે છે. જ્યારે આપણી ભારતીય સંસ્કૃતિ એક એવો તત્વને આપણે મહત્વ આપે છે જેને આપણે જીવાત્મા, હમણાં સંતો પણ પ્રવચનની અંદર બોલતા હતા, હરિભક્તો પણ પ્રવચનની અંદર બોલતા હતા, કથાની અંદર પણ આપણે સાંભળીએ છીએ. એ જીવાત્મા તત્વને વાસ્તવિક સ્વરૂપમાં કેવું હોવું જોઈએ એના માધ્યમથી શરૂઆત જે પણ કાર્યની થાય છે. તો એ જીવાત્મા તત્વ સુધી પહોંચવા માટે ગઈકાલે પણ થોડી અમે વાત કરી હતી ને આજે થોડો વિસ્તારથી કહું તો એક તમને દ્રષ્ટાંત આપું કે અનુભૂતિ હંમેશા ગઈકાલે વાત કરતા હતા આપણે કે જીવાત્મા કરે છે પણ શરીરના માધ્યમથી કરે છે.
આ વીજળીની બલ્બ ચાલતા હોય તેની અંદર પ્રકાશ આવે છે તો ફિલામેન્ટ પોતે પ્રકાશ આપવા સક્ષમ નથી, પણ એની અંદર પાછળ એનર્જીનો જ્યારે કે ઇલેક્ટ્રિસિટીનો જ્યારે સંચાર થાય ત્યારે એનાથી જળે છે ને લાઇટ આપે છે. એમ પંચભૂતનું બનેલું કોઈ પણ વાલા ભક્તો જીવનની અંદર નિરાશા કેમ આવે અને જીવનની અંદર ઉત્સાહ કેમ આવે, આ એના માટેની વાત છે કે છોકરાઓને મૂળ ઘણી વખત આપણે જોઈએ જો વ્યસન ફેશન એવા દુર્ગુણોની અંદર પડતા હોય છે, કોઈ ખોટા રિવાજની અંદર જતા રહે છે. ત્યારે અમે વાત કરી કે વિદેશની સંસ્કૃતિની અંદર ઘણા ધર્મ એવા છે કે અમુક દિવસે ભગવાનને ત્યાં જવું હોય, જેમ કે સન્ડે ચર્ચમાં જવું હોય તો તેઓ તે દિવસે નથી નોનવેજ ખાતા, નથી દારૂ પીતા કે નથી એકદમ અપ ટુ ડેટ, જેને ટાઈડી નીટ એન્ડ ટાઈડી કરી સારા કપડાં પહેરી સારી રીતે દેખાઈ અને ભગવાન સમક્ષ જાય છે. તમે એને પૂછો કે કેમ તમે તે દિવસે દારૂ ન પીવો, કેમ તે દિવસે માંસ ન ખાઓ, તેનો જવાબ આપશે કે ભગવાનને દરબારમાં જવાનું થાય ત્યારે સ્વસ્થ અને સ્વચ્છ બનીને જવું જોઈએ, ત્યાં દુર્ગંધ અથવા તો ખોટા બનીને ખોટા એની સાથે ન જવાય. તો મારો એક નાનો એવો પ્રશ્ન એવા મેં છોકરાઓને કર્યું, મેં કીધું જે વસ્તુ જો સન્ડે સારી નથી તો તમે એનો ત્યાગ કરો છો ને ભગવાનને ત્યાં જવા માટે, તમે એને બહુ બે કારણ બતાવ્યા કે એક કારણ એવું છે કે ક્લીનનેસ, જે ચોખ્ખાઈથી જવું જોઈએ, સ્વચ્છ થઈને શુદ્ધ થઈને ભગવાનની સન્મુખ જવું જોઈએ, એક એનું કારણ છે. અને બીજું કારણ છે કોન્સન્ટ્રેશન, કે તમે ત્યાં જાઓ છો તો ત્યાં તમે એકાગ્રતા કેળવી શકો. જો તમે પોતે જ ટોક્સાઇનો તમે ઇન્સેન થયા હો કોઈ પણ માદક પદાર્થોના એનાથી, કોઈ મદની અંદર ગમે તે, પણ ત્યાં તમે ભગવાનના સ્વરૂપમાં કોન્સન્ટ્રેશન ન કરી શકો અને ભગવાનના સ્વરૂપ જો ભગવાનની આગળ સ્વચ્છતા તમે ન પ્રગટ કરી શકો તો તમારું જવું નિરર્થક છે. એટલે એનો એટલો ટૂંકો સાર એટલી વાત કરી, મેં કીધું જે વસ્તુ જો સન્ડે ખરાબ હોય તો એ વસ્તુ મંડે કોઈ દિવસ સારી થવાની, એ મંડે માટે પણ પ્રિન્સિપલ એક લાગુ પડે છે. આ વસ્તુની દુર્બળતા છે કે વ્યક્તિ સન્ડે માટે સ્વીકારે છે કે ભાઈ આ ખરાબ છે એટલે ન કરવું જોઈએ, મંડે પછી એનો દુર્બળતા એટલે વીકનેસ એની છે કે જેથી કરીને એને કન્ટિન્યુ નથી કરી શકતો. એનું એક કારણ છે કે એ માત્ર શરીર ભાવથી જ સુખોને ભોગવવાનો એક એનો નિર્ધાર રહેલો છે, દેહ ભાવથી જ સુખોને ભોગવવાનો નિર્ધાર રહેલો છે. અને એટલા માટે આત્મબળ, જેને શબ્દ આપણે ગુજરાતીમાં કહીએ છીએ, અંગ્રેજીની અંદર છોકરાઓ માટે યુવાનો માટે આપણે જો કહીએ તો વિલ પાવર કહીએ છીએ. વોટ ઇઝ ધેટ વિલ પાવર? that is which we need to concentrate on it. When આપણે ખાલી ફિઝિકલ જે એફર્ટ્સ છે, જે ફિઝિકલ જે આપણી જે શરીરના માધ્યમથી કરેલી કોઈ પણ ક્રિયા છે એ જ્યાં સુધી ફક્ત શરીર સાથેની સીમિત રહેશે તો એની અંદર, કારણ કે મેં તમને ગઈકાલે પણ વાત કરીને આજે ફરી હમણાં કહું છું કે શરીર પોતાના સ્વરૂપની અંદર કોઈ કાર્ય કરવા સમર્થ નથી. આ હાથ છે, એકાલે આપણે દ્રષ્ટાંત દીધું, પેરેલાઇઝ થઈ ગયું હોય તો તમારું શરીર ભલે એનો એ જ હાથ છે, એ જ પંચભૂતનું બનેલું છે, પણ કાર્ય કરવા સક્ષમ રહેતું નથી. એમાં જે ચૈતન્યતા જે દોડે છે ને, અને એ જ આપણી સંસ્કૃતિનો મૂળ પાયો છે. જે આપણે સંસ્કૃતિની અંદર બીજા ભૌતિકવાદોને ભરેલા દેશો અથવા એની સંસ્કૃતિઓ માત્ર જડતાને પ્રાધાન્ય ગણી અને એની પાછળ સુખને ભોગવવા માટે તત્પર રહે છે, જ્યારે આપણી ચૈતન્યતાને અનુભવી. અને એટલા માટે બે શાસ્ત્રોમાં શબ્દ વચનામૃતમાં મહારાજે કીધા, આપણે ઘણી વખત કથાની અંદર પણ સાંભળ્યા છે, એક આત્મનિષ્ઠા. એક આત્મનિષ્ઠાને મહારાજે કીધું દ્રઢ કરો. પોતાના જીવાત્માનું જે ચૈતન્ય, તો જે સોર્સ ઓફ એનર્જી છે, એ સોર્સ ઓફ એનર્જીને તમે જો જાગૃત કરીએ, જેને વિલ પાવર કહેવાય છે, આત્મબળ કહેવાય છે, આત્મવિશ્વાસ કહેવાય છે, એ જ્યારે જીવનની અંદર જાગૃત થાય. અને બીજું એક સ્વરૂપ નિષ્ઠા, એ સોર્સ ઓફ એનર્જી જે સોલ આપણે કહીએ છીએ, આત્મા કહીએ છીએ, એને જ્યાંથી પોષણ મળે છે એવું પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું જેનું સ્વરૂપ નિષ્ઠા, ભગવાનની મૂર્તિની અંદરથી એ એનર્જીનું તત્વ એ આપણે જીવાત્મા. અને મંદિર આવવાનો નિયમ એટલા માટે જરૂરી છે, તમે આ ફોન મોબાઈલ આદિ તમારા હોય છે, ચાર્જમાં કેમ મૂકો છો? એ ચાર્જમાં મૂકો છો ને, એના કનેક્શન થાય કેમ કે રિચાર્જ થાય, નહીં તો બેટરી ઉતરી જાય. એમ સોલની જે આપણી આત્માની જે બેટરીઓ છે ને, એ આ જગતની અંદર વપરાતી જાય એટલે એના પ્રભાવમાં આવતી જાય, એની અંદર ઉતરતી જાય.
એટલે મંદિરે આવી ભગવાનની સન્મુખ બે ઘડી ઊભા રહી અને ભગવાનના સ્વરૂપની સાથે એકાગ્ર મન, એટલે બે શબ્દ કીધા ને, ક્લીનનેસ, સ્વસ્થતા તો જોઈએ જ, પણ સાથે સાથે કોન્સન્ટ્રેશન, એ ભગવાનના સ્વરૂપની અંદર જ્યારે એકાત્મપણું થાય ત્યારે એમાંથી જે એનર્જી, એમાંથી જે ઉર્જા આપણને પ્રાપ્ત થાય, એ આ શરીરને, આ શરીરની અંદર રહેલો જીવાત્માને એ એક એનો પોષણ રૂપ બને છે. અને એ કાર્ય આત્મબળથી જ્યારે જીવાત્મા જ્યારે આત્મનિષ્ઠાને દ્રઢ કરે, આ આપણી ભારતીય સંસ્કૃતિનો પાયો છે. એટલા માટે આપણી સંસ્કૃતિ આજે હજારો ને યુગો આજે વીતી ગયા, વર્ષો ને યુગો વીતી ગયા, એમ કહું તો અતિશયોક્તિ નહીં, પણ આટલા યુગો વીતી ગયા પછી પણ એ આજે પણ એટલી જ અસરકારક છે. પણ એને દ્રષ્ટિથી જોવામાં આવે તો, એને સમજવામાં આવે તો, એ જે આજે આપણને અસર પ્રાપ્ત થઈ છે, આ ધર્મ, આપણા સંપ્રદાય, આપણી સંસ્કૃતિ, આપણને એ જે વારસો આપણને આપ્યો છે, એ આપણા માટે ખૂબ આનંદની વાત છે. એટલા માટે વિદેશની ધરતીમાં આપણા ભારતના જ્યારે ભક્તો ત્યાંથી અહીંયા આગળ રોજીરોટી માટે તો જ્યાં ભાગ્ય લખ્યું હોય ત્યાં આપણે જવું પડે, પણ એ જે પોતાના રોજીરોટી માટે આવ્યા ત્યારે એની ઉર્જા, જે એની એનર્જી, સોર્સ ઓફ એનર્જી, એ ડલ ન થઈ જાય, ડીમ ન થઈ જાય, એના માટે એક એનું કેન્દ્ર એ અહીંયા ખોલવા માટેનો સંકલ્પ કર્યો. અને આપણું આ વિલિંગ મંદિર એ ત્યારે તૈયાર થયું. અને તૈયાર થયા પછી આજે જોઈએ તો આમ આનંદ થાય કે હજારો ભક્તો એનો તમે નિત્ય લાભ લો છો. એટલું જ નહીં, બધા ભક્તો આજે આપણે જેના સન્માન કર્યા એ ભક્તોએ પોતાના જેને કહેવાય નિસ્વાર્થ ભાવે સેવાનિષ્ઠ થઈ અને મંદિરની સેવા પરાયણ, નાના મોટા કાર્ય, યુવક મંડળોને હું જોઉં છું, બાળકોને, યુવાનોને એ ઉત્સવ આવે એની તૈયારીઓમાં 3 મહિના, 4 મહિનાથી એ લોકો જે એફર્ટ્સ અહીંયા કરતા હોય છે તૈયારી માટે, એની અંદર પોતાના સમયને, એમાંય અહીંના બિઝી શેડ્યુલની અંદર, કારણ કે મોટા ભાગે અહીંયા જેને પૂછે તો કોઈ નો ટાઈમ, એમ કે ને ટાઈમ, અહીંયા ટાઈમ નથી, ટાઈમની મારામારી છે, કારણ કે મશીનવત બધા જીવન થઈ ગયા. પણ એ મેં કીધું એમ જડતામાંથી ચૈતન્યવાદ ઉપર જ્યારે જીવાત્મા થોડો વિચાર કરે તો એને મંદિર, આધ્યાત્મિક જીવનનો પાયો ત્યાંથી તૈયાર થાય છે. એ સમજી શકે ને તો એને જીવનમાં ક્યારેય કોઈ પીછેહટ કરવાનો પ્રશ્ન આવતો નથી. એની જીવનની સફળતા જ હોય, વ્યવહારિક જીવનમાં, સામાજિક જીવનમાં, પારિવારિક જીવનમાં, નોકરી, ધંધા, બધાની અંદર એને સફળતા મળે, પણ એનો પાયો એનો મજબૂત કર્યો હોવો જોઈએ. એટલે એ કરવાનું કાર્ય આજે આપણે અહીંયા કરી રહ્યા છીએ. ત્યારે ભગવાનના આજે અભિષેક આપણે કર્યા અને ભગવાનનો દિવ્ય અંકોર આપણે આજે અહીંયા આગળ દર્શન કરશું. મારા ભક્તો, જે આ મહોત્સવ, પાટોત્સવ એ દર વર્ષે એટલા માટે જ આપણને યાદ કરાવવા માટે કે આ જીવનની અંદર આ જીવાત્માને પોતાના જે ભગવાન મંદિરની અંદર બેઠા છે એને આપણા અંતર મંદિરની અંદર આપણે ઉતારવાનો જે પ્રયત્ન કર્યા એમાં આપણે કેટલા સફળ થયા છીએ અને ભગવાનની સેવા પરાયણ જીવન જીવીને કેટલા આપણે આગળ વધ્યા છીએ સત્સંગની દ્રષ્ટિએ, એનો માપદંડ કરવાનો સમય છે. તો આજના દિવસે ભગવાન શ્રીના ચરણામાં પ્રાર્થના કરીએ કે ભગવાન જેવા મંદિરમાં બિરાજમાન છે એવા આપણા મન મંદિરમાં પણ બિરાજમાન રહે અને આપણને સૌને એ ઉર્જાની અનુભૂતિ આપણને કાયમ થતી રહે અને આપણે સત્સંગની અંદર પણ આગળ વધીએ, સત્સંગનો વિકાસ થાય. રજનીભાઈએ જે આપણને અહીંયા ફોટોગ્રાફ દેખાડ્યા એમના શિખરના કામ, આપણે એક પછી એક, આ તો કેવું છે ભગવાનને જેટલા લાડ લડાવીએ એટલા ઓછા છે. આ તો આપણને મોકા મળે છે. મહારાજે ગઈકાલે પણ મેં કીધું મંદિર બધું, મહારાજને એમ કીધું આ હરિભક્તોની સેવાની કોક રહી ગયો છે આમાં. હવે ઘણી ઈચ્છા થાય મારે હમણાં ગઈકાલે અમે ગાડીમાં વાત કરતા હતા, એક જણાને આવ્યો મને કે અમારે આ સોનાના જે સિંહાસન છે એની અંદર અમારે સેવા કરવાનો ભાવ હતો, પણ હવે તો પૂરું થઈ ગયું. હવે તો ગયું એ લાભ. અમારે ગરડા મંદિરનું આપણે સુવર્ણ શિખર કર્યું ને એમાં ઘણા આવ્યા. પછી મેં કીધું એમને કે હવે અહીંનું પૂરું થયું, જુનાગઢનું કંઈક આપણે જુનાગઢનું શરૂ કર્યું છે, એક મંદિર, એક શિખર તૈયાર પણ થઈ જવાયું છે. તો એ મેં કીધું હવે એમાં કંઈક લાભ મળશે ત્યારે વાત. ઘણાને મંત્ર લેખનની અંદર, મહોત્સવની અંદર ભાગ લેવો તો મેં કીધું હવે 2 ગરડાના પૂરા થઈ ગયા, જુનાગઢના હવે 2015માં વડતાલનો થવાનો છે. એવું છે સેવા થયા પછી ઘણાને સંકલ્પ થાય એટલે એને એવા ભક્તો માટે મહારાજ આયોજિત વ્યવસ્થા કરી આપતા હોય છે. બધા ટ્રસ્ટીઓએ બધા ભેગા થઈને વાત કર્યું સિંહાસન આપણું સુંદર આપણે સોનાથી મળ્યું તો એને જરા શિખરો પણ એના શોભે એવા બનાવીએ તો દૂરથી હરિભક્તોને એના દર્શન કરીને ખૂબ આનંદ થાય. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણો એ સંકલ્પ પણ આજે પાટોત્સવનો દિવસ, જો આપણે સુવર્ણ સિંહાસન બનાવવાનું, મહારાષ્ટ્રીએ તો પ્રતિષ્ઠાના દિવસે સંકલ્પ કર્યો હતો, પણ આપણે પાટોત્સવના દિવસે કર્યો તો 2 વર્ષે સંકલ્પ આપણો પૂરો થયો. આજે પણ ભગવાનને પાટોત્સવના દિવસે આપણે સંકલ્પ કરીએ કે શિખરોનું કામ પણ ભગવાન વહેલી સર આપણું પૂરું કરે. અને આમ તો
2016માં 25 વર્ષ થશે, 16માં 25 વર્ષ થશે, ત્યાં સુધી ભગવાન કંઈક કરે ને સારું થઈ જાય તો 25મો જે રજત જયંતિ મહોત્સવ ધામધૂમથી શિકાગોની આંગણે ઉજવાય એની શુભકામના વ્યક્ત કરું, ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું અને આજે સર્વે હરિભક્તોને ભગવાનના દર્શન કરી જે બધા ધન્યતા અનુભવી છે બધા હરિભક્તોને પણ અંતરથી ખૂબ ખૂબ આશીર્વાદ આપી અને અમારા યુવાનોને ખાસ કરીને ઘનશ્યામબાળ યુવક મંડળના જે યુવાનો બાળકો છે, દીકરીઓ છે અને બધાને પણ અમે, કારણ કે એમની સેવા એ આ સમગ્ર મહોત્સવનો પ્રાણ છે. જો એ સેવા પરાયણ ન થાય ને તો અમે બધાએ ખાલી વાતો કરી શકીએ, બાકી કામ થાય એવું એ બધા અમારા હાથો જ છે. એટલે તમામ યુવાનોને અને બાળિકાઓને બધાને અંતરથી ખૂબ અમે આશીર્વાદ આપીએ છીએ. ભગવાન તમને બધાને ખૂબ આવું ને આવું મંદિર પ્રત્યે, ભગવાન પ્રત્યે, આપણા સમાજ, આપણા સત્સંગ પ્રત્યે આવી આત્મબુદ્ધિ કાયમ રહે અને કાયમ સેવા પરાયણ તમે બધા જીવન જીવીને ભગવાનનો રાજીપો મેળવી શકો એવી હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. હરે કૃષ્ણ પાઠ બેસારો માજે ખેલાવો સારી રે નનકી લેતા જાઓ રે સાવરિયા બીડી પાનનકી લેતા જાઓ રે સાવરિયા બીડી પાનનકી પ્રેમાનંદ કહે આપો પ્રસાદી પ્રેમાનંદ કહે આપો પ્રસાદી એટલી અરજ તોરે દાસન કી લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ
જય સ્વામિનારાયણ, 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 હો જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, હો જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.